ધરમભાઈ હા હમુસ કેવું લાગ્યું? અરે બહુ મસ્ત મજા આવી ગઈ એવું? અરે ફૂલ જો અમે મંદિરે દર્શન કરી આવ્યા. હજી છે આમાં ફૂલ. હા દર્શન કરીને આવ્યા ને એટલે અમારે લખનભાઈએ શું કીધું? ન રાંધવું હોય તો લઈ આવું એમ બહારથી લઈ આવું. હા લખન કે આજ તો આ બધાને છે ને હમોસ ખમોસ ટ્રાય કરાવીએ. આપણે તો ખાતા જ હોય પણ મમ્મીએ કેમ કે હવે વાતાવરણનું સેટિંગ હો ચુકા હે હા તો अब खा તો અમે सकते हैं. આજે હમોસ લઈ આવ્યા. મામીને ખવડાવ્યું. કેવું લાગ્યું બહુ તને? મસ્ત ભાવી ગયું ને? મજા આવી. એમને એમ કહે હો. ના ના એ ખાધું ન કરતા મૂકી દે કા ભાવતું હોય તો ખાય નકર ન ભાવતું તો નહીં. આ દારૂવાળા તો બતાવ જોરદાર. જો આપણે આવા દાળ વડા બનાવીએ અને ફલાફી કહેવાય. એટલે આજે આ બધું ચખાવી દીધું આ બધાને. જો આમાં હજી વડા છે ને ખબૂસ છે ને હમુસ તો આમ ઢગલા બંધ છે. હવે ઓલી પ્લેટ હવે બીજી વાર ખાવાનું થાય તો એ પૂછ્યું ને તો એ actual ખબર પડશે કે ભાઈયું કે નહીં. આજ મમ્મીને ખવડાવી દીધો. કેવું લાગ્યું? ભાઈયું ને? અને આ મારા કાકીમાં હો આપણું તો ફેવરિટ કે ને હે એમ ને મજા આવી ગઈ ને પહેલી જ વારમાં આમ સક્સેસ થઈ ગયા બધા. એટલે અમે આવું બધું ભાવ ને ભૂખ્યા હોય હા એને તો ભાવની જરૂર હોય એટલે ભાવમાં અમે આ બધું દઈ દીધું. ભાવના કાકીને ટાઢી ખીચડી ને રોટલો આપો ને એટલે કાંઈ ન જોઈએ કા. ટાઢી ગરમ રોટલો ને ખીચડી ગમે ત્યારે વાહ વાહ. એટલે આજનો દિવસ અમારો છે ને કંઈક આવો રહ્યો. બેન તમને કેવું લાગે છે? અમારા વગર તમને કેવું લાગતું હતું? ઓહ જોર બહુ મજા આવી. મોજ કરી છે. ના ના આજે ઘર હાવ ખાલી લાગતું હતું. પહેલી વાર આમ એકલું એકલું લાગ્યું. એમ ને? આમ જ હા, બીજું. તો અમે તો ફૂલ મજા કરી. શું કે ધ્યાનભાઈ? આવો બાકી તમે ચૂ લઈને આવ્યા તને ચૂ લઈને જાશો એ dialogue તો ભૂલી જ ગયા. તો મોજ કરો. બાકી મામીનો ડાયલોગ શું છે? ઉડેટ તો આ ને કે બાબડા મગા